આજે તો ઘરે બહુ બધું ફરસાણ બનાવવાનું. સવારથી વાત કરું તો આ બાજુ છે ને ઘઉં દળાવીને મૂકી દીધા હતા. આનું શું કરવાનું છે મને જ ખબર. આ બાજુ રિસીવને અમે છે ને કારક આ બાળ શક્તિ પણ આપીએ છીએ પાવડર. આ બાજુ સોનલ છે ને રિસીવને નવરાવીને બધી વસ્તુ સરખી મૂકતી હતી. સવારનો નાસ્તો કરી લીધો, ભાખરીને ચા લઈ લીધી, બહુ મજા આવી ગઈ. સોનલ મારી યારે ઉખડીને કળી ખાવા માટે બેસી ગઈ. બપોરનો ટાઈમ થયો એટલે દાળ ઢોકળી બનાવી. તમે બધા લોકોએ દાળ ઢોકળી ખાઈ લીધી. રિસીવભાઈને તો કઈ ખાવાનું હોય નહીં, એમને બેઠો બેઠો જોતો હતો. આ બાજુ રોંઢાનો ટાઈમ થયો એટલે રિસીવ માટે ચીકુનું જ્યુસ મમ્મી બનાવતા. આ બાજુ પપ્પા રિસીવને જો ખોળામાં બેહારીને રમાડતા હતા અને આ બાજુ સોનલ છે ને ઇસ્ત્રી કરતી હતી. પછી મને પણ ભૂખ લાગી ગઈ એટલે મમ્મીને કીધું ચા બનાવો. એટલે ચા અને કળી મેં અને રોહિત નાસ્તો કરી લીધો. નાસ્તો કરીને આ લોકોને નાસ્તો બનાવવાનો હતો. જો આ બાજુ સોનલ છે ને સેવડો બનાવતી હતી અને મમ્મી ઠેલી લઈને આટા મારતા. મમ્મીને પૂછ્યું ક્યાં જાવ છે, મમ્મી માર્કેટ નીકળી ગયા હતા. અને આ બાજુ મમ્મી ગુંદી પણ બનાવતા ગયા. કોની ફેવરેટ છે કોમેન્ટમાં કહેજો. મમ્મી માર્કેટેથી આવી ગયા હતા, ટમેટા લાવ્યા હતા, ધાણા લાવ્યા હતા અને એટલા બધા બટાકા કેમ લાવ્યા હતા પછી કહો. આ બાજુ સાંજના જમવામાં મારે રોટલો ખાવાનો હતો. મમ્મી મારા માટે રોટલો બનાવતા હતા અને દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું. સાંજના જમવામાં કળીનું શાક, રોટલો. અમે બધા લોકો સાથે જમવા બેસી ગયા હતા.